વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે નવસારીની ફેમસ પેટીસ બનાવવાના છીએ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એના માટે થોડો તજનો ટુકડો અને 4 લવિંગ લઈ લેવાના। એને આપણે ખાંડણીમાં ખાંડીને પાવડર બનાવી લેવાનો છે। તો પાવડર આપણો તૈયાર થઈ ગયો છે। હવે અહીંયા આપણે 1 લીલું નાળિયેર લીધું છે, તેની આપણે છાલ ઉતારી લેવાની છે। છાલ ઉતરી જાય પછી આપણે તેને છીણી લેવાનું છે। એવી રીતે આપણે બધું નાળિયેર છીણી લેવાનું છે। પછી આપણે 2 લીલા મરચાં અને આદુની પેસ્ટ બનાવી લેવાની। 3 બટેકા મેં લીધા છે બાફીને, એને આપણે મેશ કરી લઈએ। એને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું। 3 ચમચી મેંદો નાખી દેવાનો। 2 ચમચી કોર્નફ્લોર એડ કરી દઈએ। 3 ચમચી ચણાનો લોટ એડ કરી દેવાનો। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જો બેટર ઢીલું લાગે તો તમે 1 ચમચી વધારે ચણાનો લોટ એડ કરી શકો છો। હવે અહીંયા લીલું નાળિયેર જે આપણે છીણેલું હતું તેને આપણે એક ડીશમાં લઈ લઈએ। પછી વાટેલા આદુ મરચાં, 1 ચમચી તલ અને થોડી કિસમિસ લઈ લેવાની। પછી તેમાં 2 ચમચી દાડમના દાણા નાખી દેવાના। પછી તજ લવિંગનો જે ભૂકો કર્યો હતો એ એડ કરી દેવાનો। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું। 2 ચમચી પાપડી ગાંઠિયાનો ભૂકો લઈ લેવાનો। લીલા ધાણા નાખી દેવાના। 1.5 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દેવાની। 1 લીંબુનો રસ એડ કરી દેવાનો। પછી તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મસળીને મિક્સ કરવાનું, જેથી પાપડી ગાંઠિયા જે આપણે નાખ્યા છે એ સારી રીતે મિક્સ થઈ જાય। હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। આપણે પેટીસ બનાવી લઈએ। તો તેના માટે હાથમાં થોડો મેંદો અથવા કોર્નફ્લોર લઈ લેવાનો। જે આપણે પડ માટે તૈયાર કર્યું હતું બટેકાનું સ્ટફિંગ એ લઈ લેવાનું થોડું। પછી તેને આપણે થેપીને થોડું મોટું કરી દઈએ, જેથી આપણે તેમાં કોપરાનું સ્ટફિંગ ભરી શકીએ। પડ થોડું પતલું થાય એ રીતે થેપી લેવાનું। પછી તેમાં આપણે 2 ચમચી સ્ટફિંગ ભરી દેવાનું। પછી તેની આપણે પેટીસ વાળી લેવાની છે। હાથમાં ચીપકે તો મેંદાવાળો હાથ કરતું જવાનું અને પેટીસ વાળી દેવાની। પેટીસ આપણી વળી જાય પછી આપણે તેને મેંદાવાળો હાથ અથવા કોર્નફ્લોરવાળો હાથ કરીને તેને કોટ કરી લેવાની। એવી રીતે આપણે બીજી પેટીસ પણ વાળી લીધી છે। એવી રીતે બધી પેટીસને આપણે તૈયાર કરી લેવાની પહેલાં। પછી આપણે તેને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને તળી લેવાની છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની। ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશો તો ઉપરથી મરૂન થઈ જશે અને અંદરથી કાચું રહેશે પડ, એટલે મીડિયમ ફ્લેમ પર જ તળવાની। એવી રીતે આપણે બીજી પેટીસ પણ તળી લીધી છે। હવે હું અહીંયા એક તોડીને પણ બતાવું છું। અંદરથી પણ આપણી પેટીસ એકદમ સરસ ચડી ગઈ છે। તૈયાર છે આપણી નવસારીની ફેમસ લીલા નાળિયેરની પેટીસ। તમે આ પેટીસ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।